સુરત શહેરને શર્મસાર કરતી ઘટના સામે આવી, જેમાં કૌટુંબિક કાકાએ ભત્રીજીને ગર્ભવતી બનાવી છે। નરાધમ ભાવેશ પટેલે ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું। આ કિશોરીને 6 મહિનાનો જ્યારે ગર્ભ રહ્યો ત્યારે આખી ઘટનાનો ભાંડો ફૂટ્યો। માતાએ ઈચ્છાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। તો ઈચ્છાપુર વિસ્તારની આ ઘટના છે। કૌટુંબિક કાકાએ જે 16 વર્ષીય ભત્રીજીને ગર્ભવતી બનાવી હતી, જ્યારે 6 મહિનાનો ગર્ભ રહ્યો ત્યારે આખી હકીકત માતાને ખ્યાલ આવી। આ નરાધમે વારંવાર તેની પર દુષ્કર્મ આચર્યું હતું। ઈચ્છાપુર પોલીસમાં પોસ્કો અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે। કિશોરીનો 6 મહિનાનો ગર્ભ રહી ગયો હતો। હવે તો કુટુંબમાં કોઈ સભ્ય પર જાણે વિશ્વાસ કરવો અત્યારે મુશ્કેલ બની ગયું છે। ક્યારેક સગા પિતા દ્વારા તો આ રીતે ક્યારેક કૌટુંબિક કાકા દ્વારા આ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષા, જે કૌટુંબિક કાકા હતા, શું એમના ઘરમાં જ રહેતા હતા, દૂર રહેતા હતા અને વારંવાર આ કિશોરી સાથે દુષ્કર્મ આચરતા હતા? ફરિયાદમાં કઈ બાબતનો ઉલ્લેખ? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના જે હજીરા વિસ્તારમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાંની આ ઘટના છે। જાંગારી કૌટુંબિક કાકાએ છે તે 16 વર્ષની બાળકી કિશોરી પર દુષ્કર્મ આચર્યું છે અને તેને ગર્ભવતી બનાવી દીધી છે। જ્યારે આ સમગ્ર હકીકત બહાર આવી ત્યારે જે દીકરીને અસહ્ય જે પેટમાં દુખાવો થયો હતો અને માતાને જાણકારી આપી હતી ત્યારે માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી, કારણ કે આ દીકરી છે તે ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું। જે આરોપી છે ભાવેશ રમેશ પટેલ તે નરાધમે આ દુષ્કર્મ આચર્યું છે અને તે પોતાનો કૌટુંબિક કાકા પર થાય છે। જે કહેવાય કે અત્યારે આ જે આરોપી છે તેને ઈચ્છાપુર પોલીસે પોસ્કો અને દુષ્કર્મની ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। આભાર મનીષ તમામ વિગતો માટે।